ગુડ મોર્નિંગ મિત્રો, જય બજરંગબલી, જય સાઈનાથ। ચાલો તો આજે આપણે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ અને નર્મદા નદીના દર્શન કરી લીધા છે, સ્નાન પણ કરી લીધું છે અને નર્મદા નદીના તળેટી એ વસેલા ઓમકારેશ્વર મહાદેવ જે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે અને એમને ચોથું જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે। અને અહીંયા તમે નર્મદા નદીના દર્શન કર્યા પછી ઓમકારેશ્વરના દર્શન કરવા માટે તમે હોડીમાં કે નાવ કેવો છો એમાં પણ બેસીને જઈ શકો છો। એમાં 1% મંદિરના દર્શન માટેના 50 રૂપિયા ટિકિટ છે અને તમારે થોડુંક દૂરના દ્રશ્યો જોવા માટે જે ડેમની જે દ્રશ્યો છે એ જોવા માટે તમારે 1% 200 રૂપિયા છે। ચાલો તો આપણે હમણાં હાલે તો જે બ્રિજ તમે જોઈ રહ્યા છો બ્રિજમાંથી દર્શન કરવા માટે જઈએ છીએ। ચાલો તો ઓમકારેશ્વર મહાદેવ કી જય। ચાલો તો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ છીએ અને આપણે ગંગા નદીના પણ દર્શન કરી લઈએ છીએ। અને ખૂબ પવિત્ર માનવામાં આવે છે કે તમે જે કોઈ પાપ કર્યા હોય તો અહીંયા તમારે સ્નાન કરવાથી બધા પાપ મટી જાય છે। ચાલો અમે તો સ્નાન કરી લીધું છે અને એમના દર્શન પણ કરી લઈએ છીએ। ચાલો તો અમે બધાએ નર્મદા નદીના દર્શન કરી લીધા છે અને બધા ફેમિલી જોડે આવ્યા છે। તો ચાલો આપણા જોડે આ વખતે મંટુભાઈ પણ જોડાયા છે, અજયભાઈ પણ જોડાયા છે। ચાલો બધા સાથે મળીને ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીએ છીએ અને તમને પણ કરાવીએ છીએ। ચાલો તો આપણે ઓમકારેશ્વરના દર્શન કરવા માટે ચાલીને જઈ રહ્યા છીએ અને આ બ્રિજથી થઈને આપણે ઓમકારેશ્વરના દર્શન કરવા માટે જવાનું થઈ રહ્યું છે। ચાલો બધા મેમ્બર જઈ રહ્યા છે અને ફટાફટ કેમ કે ઘણી લાઈનો થઈ જાય છે, શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે આપણે ફટાફટ મંદિરે પહોંચીએ છીએ અને બાકીના જે વ્યૂઝ હશે તે પણ તમને બતાવીએ। ચાલો તો બ્રિજ ક્રોસ કરી દીધો છે અને મંદિરના દર્શન માટે અમે આગળ ચાલી રહ્યા છે। ચાલો તો આપણે ઓમકારેશ્વર મંદિરમાં એન્ટ્રી કરી લીધી છે અને એને દર્શન કરવા માટે 5 મંજિલા ચડવું પડે છે અને લાઈનમાં ઊભું રહેવું પડે છે। ચાલો આપણે અમને 5 મંજિલા ચડી રહ્યા છે અને ઉપર જોઈએ છે હજુ કેટલી ભીડ છે। ચાલો આપણે શરૂઆત કરી દીધી છે। ઓમકારેશ્વર મહાદેવ કી। ચાલો તો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી આવ્યા છે। સખત ભીડ હતી કેમ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે ટાઈમ લાગે છે, કમસે કમ અમને 3 થી 3.5 કલાક લાગી ગયા છે મહાદેવના દર્શન કરવા માટે। ચાલો તો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે। જય ઓમકારેશ્વર મહાદેવની જય। ચાલો તો આપણે નર્મદા નદીના તટ પાસે 12 જ્યોતિર્લિંગમાંનું આપણે અહીંયા ચોથું જ્યોતિર્લિંગ સ્વયંભૂ મહાદેવ ઓમકારેશ્વરનું આવેલું છે। નર્મદા નદીને મધ્યપ્રદેશમાં ગંગા તરીકે ઓળખવામાં આવે અને આપણે અહીંયા માં રેવા ઓમકારના સ્વરૂપમાં વહીને એક દીપનું વર્ણન કરે છે। પુરાણોને આધારે અહીંયા નર્મદા નદીને શિવની પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે। મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર જોઈ રહ્યા છો અને મારી એક્ઝેક્ટ સામે મામલેશ્વર મહાદેવનું મંદિર જોઈ રહ્યા છો। એ બંને શિવલિંગને એક જ શિવલિંગ માનવામાં આવે છે અને તમે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કર્યા હોય ને મામલેશ્વર મહાદેવના દર્શન ના કરો તો તમારો દર્શન અધૂરા કહેવાય છે। બંને શિવલિંગના દર્શન કરો તો તમારો પૂરેપૂરો મહાકાલેશ્વર અને મામલેશ્વર મહાકાલેશ્વરના દર્શન કર્યા એમ કહેવાય છે। તો તમે જ્યારે પણ આવો તો ઓમકારેશ્વર મહાદેવ અને મામલેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં। ચાલો તો ઓમકારેશ્વરના દર્શન કરીને આપણે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે પણ જવાના છે, પણ કાલે સોમવાર છે એટલે આપણે મહાકાલેશ્વરના દર્શન સોમવારે કરવાના છે અને ઓમકારેશ્વરથી મહાકાલનો ઉજ્જૈન 140 કિલોમીટર થાય છે। તો ચાલો આપણે એ પણ તમને બીજા વિડીયોના માધ્યમથી બતાવીશ। આજે મેં તમને ઓમકારેશ્વર મહાદેવ અને આજુબાજુમાં જે એમના ઘણા બધા મંદિરો આવેલા છે, ઘણા બધા તમે માનો છે કે પ્રાચીનમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ઘણા બધા જેટલા બી દિવ્ય પુરુષે જન્મ લીધો છે તેમણે ઉજ્જૈનમાં આવ્યા છે। પૌરાણિક માન્યતા અનુસાર શિવલિંગ ઉપર મંદિરનું નિર્માણ અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ પોતાની માતા કુંતી માટે મંદિરનું નિર્માણ કર્યું હતું। માન્યતા અનુસાર ભગવાન શિવ અને પાર્વતી અહીંયા દરરોજ આવીને આરામ કરે છે અને ચોપાઈ પણ રમે છે। શેન આરતી પછી મંદિરમાં પથારી અને ચોપાઈ પણ પાથરવામાં આવે છે। જ્યારે ગર્ભાશય બંધ થાય છે ત્યારે અને જ્યારે ગર્ભાશય ખુલે છે ત્યારે એમના ચોપાઈ ઊંધા જોવા મળે
ઓમકારેશ્વરના દર્શને આવો છો તો ત્યારે ખાસ ધ્યાન રાખો અને મામલેશ્વર મહાદેવના દર્શન પણ તમે કરવાના ભૂલશો નહીં. આ ઘણા બધા મંદિરો અહીંયા છે. ઓમકારેશ્વર મહાદેવની બાજુમાં જે નર્મદા નદી આવી છે અને એમને થોડેક દૂરે કાવેરી નદીનું સંગમ થાય છે. અહીંયા ઓમકારેશ્વરની પરિક્રમા પણ કરવા બોટથી પણ કરવામાં આવે છે અને ચાલીને પણ કરવામાં આવે છે. બંને સુવિધાઓ છો તો તમે જ્યારે પણ આવો તો એ પણ તમે કરવાનું ભૂલશો નહીં. ચાલો અમે તો હમણાં હાલે મહાકાલેશ્વર જવાના છે એટલે પરિક્રમા તો નહીં કરીએ પણ આજુબાજુના જે દર્શન મામલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ અને જે નદીનું જેટલા આજુબાજુમાં જે લાગે છે બીજા તીર્થો, આપણે જે સ્થળ જોઈ રહ્યા છે ઓમકારેશ્વર, એ રાજા રામ પૂર્વજ રાજા માધવ તાની જન્મભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે આવી પ્રાચીન કાળના જે રાજા મહારાજાઓ અને જે આપણા ભગવાન શ્રી રામ એમના પૂર્વજોનું આ જે જન્મભૂમિ છે એ પણ તમે જોઈ શકો છો અને એમના પણ દર્શન કરી શકો છો. ચાલો આજે ઓમકારેશ્વરના અમારા બહુ સરસ મજાના દર્શન થઈ ગયા છે. હમણાં શ્રાવણ માસમાં આવ્યા છે તો આપણા ખરેખર મહાદેવના દર્શન થયા એમ લાગે છે અને એવો અનુભવ થાય છે. તો તમે પણ જ્યારે પણ આવો ત્યારે જરૂરથી ઓમકારેશ્વર અને મામલેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં. ચાલો તો ઓમકારના દર્શન કર્યા પછી મામલેશ્વરના દર્શન કરવા માટે તમે હોડી કે નૌકા કહેવો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. 1% ખાલી આ તળથી પેલી તળ જવા માટે 50 રૂપિયા છે અને અહીંયાથી થોડું નજીક માનો કે આ તમે ડેમ જોઈ રહ્યા છો, ડેમ સુધી એમના નજીક સુધી જવા માટે અને નાળગા ઘાટ સુધી જવા માટે તમને 1% 150 થી 200 રૂપિયા ચાર્જીસ લે છે. તો તમે એ પણ સફર કરી શકો છો. ચાલો અમે પણ ટ્રાય કરીએ છીએ અને અમારા જોડે જયભાઈ પણ આવેલા છે. એમણે ઘણી વારથી રિક્વેસ્ટ કરી રહ્યા છે કે અમારે નાવમાં બેસવું છે તો ચાલો અમે એમને પણ નાવમાં બેસાડીએ છીએ અને મામલેશ્વર મહાદેવના દર્શન કરીએ છીએ. હા, અને તમે મારા પાછળના બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ ઝૂલતા પુલ તરીકે એ પણ મામલેશ્વર મહાદેવના દર્શન તમે અહીંયાથી પણ ચાલીને જઈ શકો છો, હોડીમાં પણ જઈ શકો છો. તમે બને ત્યાં સુધી બંનેનું એન્જોય કરી શકો છો. ચાલો તો અમારા સાથે ઓમકારેશ્વરના દર્શન માટે જયભાઈ આવેલા છે અને અમારા મંટુભાઈ જે ફર્સ્ટ ટાઈમ અમારા સાથે આવ્યા છે. ચાલો એમને પણ દર્શન કરાવી લીધા છે અને હોડીમાં પણ એમને મામલેશ્વર મહાદેવના પણ દર્શન કરાવીએ છીએ અને જે બે નદીઓ ભેગી થાય છે નર્મદા નદી અને કાવેરી એનું સંગમ પણ અમે જોવા માટે જઈએ છીએ. ચાલો તો ફટાફટ જઈએ છીએ અને હોડીનો નજારો તમને પણ બતાવીએ. જોઈએ છે કેવી મજા આવે છે રે. ચાલો તો આપણે બોટિંગમાં બધાએ સવારી કરી દીધી છે અને સેફટી બેલ્ટ લગાવી લીધા છે. હર હર મહાદેવ. મહાકાળેશ્વરનું મંદિર તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો. 5 મંજિલા છે. ખરેખર 3.5 કલાક લાગ્યા છે અમને દર્શન માટે, કેમ કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે ખૂબ જ ભીડ છે. તો તમે જ્યારે પણ આવો તો સવારનો મોર્નિંગનો જેટલો બને તેટલો વહેલો સમયે તમારે લાઈનમાં રહી જુઓ અને મહાકાળેશ્વરના દર્શન કરી. મહાકાળેશ્વર મહાદેવ કી. નમામિ નર્મદા દેવી કે. ભાઈ જે નર્મદા નદીના કિનારે જે દિવાલો બાંધી છે જબરજસ્ત ચિત્રકલા બનાવી છે અને એના ઉપર વાંદરાઓ પણ જોવા મળે છે. નદીના કિનારે બેસેલા પક્ષીઓ પણ જોવા મળે છે. ખૂબ આનંદનો નજારો છે. ખરેખર સામે તમને ડેમ પણ બતાવું છું કેવો લાગે છે મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવવાનું કોશિશ કરજો. જો મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો અહીંયા નર્મદા નદી અને કાવેરી નદીનું બે નદીનું સંગમ થાય છે અને આ નર્મદા અને કાવેરી નદી ઉપર ડેમ બાંધવામાં આવેલો છે. તો અમને મહાકાળેશ્વર મંદિરથી અમને આ બે નદીના સંગમ સુધી અમે આ હોડીમાં અમારા ફેમિલી મેમ્બર અને અમારા ફ્રેન્ડ જોડે અમે અહીંયા ફરવા માટે આવ્યા છે. જો અમે 10 જેટલા મેમ્બર છે. ખરેખર ખૂબ જ મજા આવી છે. તો તમે જ્યારે પણ આવો ત્યારે તમે હોડીમાં બેસવાનું ભૂલશો નહીં અને આ નજારો જોવાનું ભૂલશો નહીં. ખરેખર અમને તો ખૂબ આનંદ આવી રહ્યો છે. મજા આવે છે ને. ચાલો તો આપણે ઓમકારેશ્વરના દર્શન કરી રહ્યા છીએ અને મામલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ. ચાલો તો આપણે ફટાફટ દર્શન કરી દઈએ છીએ અને તમને પણ બતાવું છું. જેટલું મારાથી કવર થશે એટલું તમને પણ બતાવવાની કોશિશ કરીશ. મામલેશ્વર મહાદેવના દર્શન કરી આવ્યા છે અને જેવા દર્શન કરીને આપણે નીકળ્યા છીએ. આરતી પણ ચાલુ છે. આરતીનો પણ લાભ લઈ લે છે અને એકદમ સરસ મજાના દર્શન મામલેશ્વર મહાદેવના થયા છે. જે ઓમકારેશ્વર કરતાં પણ મામલેશ્વર મહાદેવના દર્શન સૌથી સારા અને એકદમ સરળ રીતના થયા છે. ચાલો અમને તો ખૂબ આનંદ થયો છે કે દર્શન મામલેશ્વર મહાદેવના છે ને આરતીનો પણ લાભ અમને મળ્યો છે.
ચાલો તો મામલેશ્વર મહાદેવના મંદિરથી દર્શન કરીને નીકળ્યા છે અને આજુબાજુ તમે જોવો છો આ રીતનું બજાર લાગે છે, જ્યાં રુદ્રાક્ષની માળાઓ છે, શિવલિંગો છે, લેડીઝની કટલરી જેવી વસ્તુ લેવા જેવી વસ્તુઓ છે, નાના છોકરાઓના રમકડાઓ છે, ઓમકારેશ્વરની ટી શર્ટો છે, એવું ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળે છે. તમે દર્શન કરીને આવો પછી તમે બધું લઈ શકો છો. બસ ભાઈ જયભાઈએ બધું લઈ લીધું છે. ચાલો તો તમને ઓમકારેશ્વરનો વિડીયો કેવો લાગ્યો છે તો કમેન્ટમાં લખીને જરૂરથી જણાવવાની કોશિશ કરજો અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ વિડીયો મેં તમને મહાકાલનો વિડીયો બતાવીશ.